નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા ખૂબ અગત્યની એટલા માટે છે કે ભારત યુવાનોનો દેશ છે. આપણી સરેરાશ વય 32 વર્ષ છે અને 15 થી 35 વર્ષ વચ્ચેની વસ્તી એ લગભગ 2/3 વસ્તી છે આ દેશની. આ એવો ગાળો છે કે જ્યારે માણસ વિદ્યાર્થી અવસ્થામાંથી બહાર આવે, પોતાની કેરિયરની એને ચિંતા હોય અને આગળ જતા એને ઘર ગૃહસ્થી અને કેરિયર એડવાન્સમેન્ટની ચિંતા, સ્પર્ધાની ચિંતા રહેતી હોય છે. અત્યારે કોઈ પણ ક્ષેત્રની વાત કરીએ તો અત્યંત સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં વ્યક્તિ રહે છે. એને કોઈ ક્ષેત્રમાં નોકરી મળી જાય તો પણ ત્યાં ટકી રહેવા માટે પણ સખત મહેનત કરવી પડે છે, ખાસ કરીને જો એ ખાનગી ક્ષેત્રમાં હોય. એના કારણે જીવન તણાવપૂર્ણ બન્યું છે અને એ તણાવના કારણે અનિદ્રા, હતાશા એટલે ડિપ્રેશન, તણાવ એટલે ટેન્શન અને છેવટે આત્મઘાત અથવા આત્મહત્યા સુધી પણ માણસ પહોંચી જાય છે. છેલ્લા 4 વર્ષના ક્રાઇમ રિસર્ચ બ્યુરોના આંકડા બતાવે છે કે યુવાઓમાં આપઘાતનું પ્રમાણ 1 લાખની વસ્તી દીઠ, 1 લાખ યુવા દીઠ લગભગ 13% થી 14% જેટલો છે. આ એક ગંભીર બાબત છે, કારણ કે એક બાજુ આપણે વસ્તી વધે અને યુવા વસ્તીને કારણે દેશ પાસે વધારે હાથ હોય કામ કરવા વાળા, એને આ દેશ માટેનો એક ફાયદો ગણાવીએ છીએ. જ્યારે બીજી બાજુ એ જ યુવા તણાવપૂર્ણ જિંદગીના કારણે, સ્પર્ધાત્મક પરિસ્થિતિના કારણે આ દોડમાં ટકી નહીં રહેવાને કારણે આત્મહત્યા કરે છે. આજે આપણે આ વિષયની ચર્ચા કરી છે કારણ કે આ વિષય ચિંતાનો વિષય હોવો જોઈએ. એક તો યુવાન વય છે, જવાબદારી વ્યવહારની વય છે, દેશ માટે પણ કંઈક એક યા બીજી રીતે એની અર્થવ્યવસ્થામાં પ્રદાન કરવાની હોય છે. તેવી સમયે જો યુવાધન સતત તણાવ નીચે જીવતું હોય અને લગભગ 13 થી 14% યુવા કુલ પોપ્યુલેશનના યુવાનોના આપઘાત કરતા હોય તો એ કોઈ પણ દેશ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ, કોઈ પણ સમાજ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. આજે આપણે આ વિષયને લઈને જાણીતા કાઉન્સેલર, સુરત સ્થિત બેન રશ્મિબેન ઝા સાથે ચર્ચા કરવાની છે. રશ્મિબેન સુરતમાં રહે છે, પણ આજની પરિસ્થિતિમાં જ્યારે વિડીયો કોન્ફરન્સિંગ એ હવે વધુ ને વધુ પ્રચલિત બનતું જાય છે, ત્યારે દુનિયાના કોઈ પણ ભાગમાંથી આ પ્રકારનું કાઉન્સેલિંગ મેળવવા માટે સરળતાથી કોઈ પણ વ્યક્તિનો સંપર્ક સાધી શકાય છે. આ ચર્ચાના અંતે અમે રશ્મિબેનનો ફોન નંબર, મોબાઈલ નંબર પણ આપીશું. દર્શક મિત્રોને આ પ્રકારની કોઈ માહિતી જોઈતી હોય, માર્ગદર્શન જોઈતું હોય તો તેઓ રશ્મિબેનનો સંપર્ક સીધો સાધી શકશે. ચર્ચાની શરૂઆત કરીએ. રશ્મિબેન, આવકારીએ છીએ આપને. આપ જે મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ અને એને કારણે ઊભા થતા તણાવ અને તણાવની પરિસ્થિતિના કારણે જે બાકીની યાતનાઓ વેઠવી પડે છે માણસે, એ વિષયમાં આપ લોકોને સલાહ આપો છો. આપે શરૂઆત સ્કૂલથી કરી હતી, એટલે આજે એક 12 થી 15, 16 વર્ષનું વય જૂથ છે ત્યાંથી આપે શરૂઆત કરેલી. આજે આપ જનરલ કાઉન્સેલિંગ પણ કરો છો. તો એક માહિતી પ્રમાણે ભારત એ યુવાનોનો દેશ છે.
આપણી સરેરાશ વય 32 વર્ષ છે અને એ રીતે ભારત એ યુવાનોનો દેશ છે. 2/3 વસ્તી ભારતની 15 થી 55 વર્ષના વયજૂથમાં છે. ત્યારે ચિંતાજનક બાબત એ છે કે આ વયજૂથમાં યુવાનોમાં તણાવ અને તણાવના કારણે આપઘાતનું પ્રમાણ વધતું જાય છે. શું માનવું છે આપનું આ બાબતમાં? થેન્ક યુ સો મચ સર. હવે આપે કહ્યું એમ કે ઇનિશિયલી મેં સ્કૂલના સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ સાથે કામ કર્યું છે અને હવે હું સ્વતંત્ર રીતે આ કાર્ય કરું છું. સો જ્યારે 4થા ધોરણનું છોકરું એ એવું કે એને મરવાના વિચારો આવે છે, 11મા 12માનું બાળક હોય અને 11મા 12મા ધોરણનું, અને એને સુસાઇડના પ્રયત્નો, પોતાની ઉપર બ્લેડ મારવું કે એવા પ્રયત્નો કર્યા હોય કે એને રોજ ભાગી જવાનું મન થાય છે, એવું અંદર ને અંદર એ પોતાની આવી અવસ્થા સાથે ઝઝૂમી રહ્યું છે. અને સ્કૂલ સાથે જ્યારે કામ કરો ત્યારે તમે પેરેન્ટ્સ સાથે પણ કામ કરો છો. એટલે પેરેન્ટ્સની ઉંમર, જેમનું બાળક પહેલા ધોરણમાં છે પણ પેરેન્ટ્સ પણ કાઉન્સેલિંગમાં આવી શકે, અને પેરેન્ટિંગ સેમિનાર જ્યારે થયો હોય એ દરમિયાન તમે તમારા કાઉન્સેલરને સમજી જાઓ છો ઘણા ખરા અંશે કે આની સાથે વાત કરી શકાય કે નહીં, આ મને સમજી શકશે, એની ડેપ્થ છે કે નહીં. આવું તમે જનરલમાં પોતાનું માટેનું કનેક્ટ કરે છે કે નહીં તમને સમજાઈ જતું હોય છે. એટલે 25-26 વર્ષના વાલી, આમ વાલી થવું, મા બાપ બનવું એ જીવનનો હિસ્સો છે, ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ, પણ એ જ એની આઈડેન્ટિટી તો નથી, એ માણસ પણ છે. એટલે 12 વર્ષ, 13 વર્ષ, 8 વર્ષના બાળકથી લઈને જે વાલી 60 વર્ષની ઉંમર સુધીમાં છે, 50 વર્ષની ઉંમર સુધીમાં છે, 45-47 સુધી વાલીઓની ઉંમર મોટા ભાગે સ્કૂલના 12મા ધોરણના છોકરાઓ સુધીમાં હોય છે. તો એક આખી રેન્જ સાથે તમે બીઈંગ અ કાઉન્સેલર જ્યારે એક એવી સંસ્થા સાથે જોડાઓ તો તમને કામ કરવાનો થોડો આપનો અવાજ થોડો ધીમો આવે છે, જરા મોટો રાખશો તો વધારે સારું. તો એ રીતે તમને એ બધા એક કાઉન્સેલર તરીકે એ ત્યાં રહીને તમે મોટે ભાગે જેને યુથ કહેવાય એવું 12-15 થી શરૂ કરીને 45-47 જે સક્રિય અવસ્થા છે જીવનની, એમના અનુભવો અને એમની આ માનસિક સ્થિતિ સાથે તમે કનેક્ટ કર્યું હોય છે. અને હવે જયારે સ્વતંત્ર વ્યવસાયમાં છું ત્યારે પણ જે સૌથી વધુ જે લોકો પોતાને, જેમને ખબર પડે છે કે મને સુસાઇડ કરવા જેવું લાગી રહ્યું છે, અથવા તો હું આ પરિસ્થિતિમાં ઝઝૂમી રહ્યો છું કે ઝઝૂમી રહી છું, અથવા હું થાકી ગઈ છું કે થાકી ગયો છું જિંદગીથી. અગેન એ ઉંમર બી છે જે 17 થી લઈને 40-47 સુધીમાં આવે છે, બરાબર. સો અહીંયા આ વાતમાં આપણે એ સમજવાની કોશિશ કરીએ કે સંજોગો તમામના બદલાતા જ હોય છે, રાઈટ. જે તમે ઈચ્છો એવું જ જીવનમાં બને એવું બહુ ઓછું જ થશે, બહુ ઓછું જ થાય, પણ એનો અર્થ એ નથી કે તમારું નસીબ ખરાબ છે. આ પહેલી વસ્તુ. કેમ કે માણસ જ્યારે અને એને જ્યારે ડોટ 1, 2, 3 થતા કનેક્ટ થાય કે પહેલી વાર પણ આમ થયું, બીજી વાર પણ આમ થયું, ત્રીજી વાર પણ આમ થયું, એટલે એ સેલ્ફ ડાઉટ પર જાય કે વાત તો મારી સાથે જ આવું થાય છે, મતલબ હું લાયક નથી, હું અપશુકનિયાળ છું, અથવા મારામાં જ ખામી છે. તો અહીંયા મારે એમને કેવું છે કે જરા અટકો, કોઈ 3 વસ્તુ પેટર્નમાં ચાલે, રાઈટ. બીજું, તમને જે ગમે છે એમાં ઇન્વેસ્ટ કરો એવું નહીં, જે તમારામાં ઇન્વેસ્ટ કરે છે તમે એનામાં ઇન્વેસ્ટ કરો. આ વાસ્તવિકતા છે અને આ વાસ્તવિકતા સાથે ચાલો. જે હકીકત નથી એ કલ્પના, એ ભ્રમણા છે. તો ક્યારેક તો ખબર પડશે જ કે આ ભ્રમણા છે, ક્યારેક તો એ ચિત્ર ખસી જ જશે, તમે લાખ મથશો તોય ખસી જશે. તો આ અમુક બાબતો બહુ જ ક્લિયરલી રાખી, અને આમાં પછી જ એવી દલીલો જન્મે કે પ્રેમમાં ક્યાં ગણતરી હોય. તો માય ડિયર ફ્રેન્ડ્સ, લેટ મી ટેલ યુ વેરી ક્લિયરલી, પ્રેમ એક ઈશ્વર સિવાય બીજું કોઈ નભાવવાની તાકાત રાખતું નથી. સો આપણે આપણા લગાવને, આપણી ઈચ્છાઓને ક્યાંક આપણે રોકાણ કરીએ અને અનુકૂળતામાં રિટર્નમાં મળતું રહે,
તો આપણે એને પ્રેમનું નામ આપીએ છીએ કેમ કે આ સુંદર લાગે છે. એ આદર્શની પરિકલ્પના બહુ ઊંચી છે. સો જ્યારે મનુષ્ય જગતમાં તમે છો અને જ્યાં એક્શન જરૂરી છે, કર્મ જરૂરી છે, જ્યાં તમે કેટલા સમજદાર છો અને તમે ભક્તિમાં છો, એનાથી સ્કૂલ તમારા બાળકની ફી ને એ રીતે નહીં જુએ. તમારે ફી ભરવાની જ છે, તમારે માર્કેટ જવાનું જ છે, તમારે પરિવાર માટે આટલું કરવાનું જ છે, અને તમને પણ કપડાં કમ્ફર્ટેબલ જ જોઈએ છે, તો તમને પણ એક ક્વોલિટી જોઈએ જ છે. આ બધું જ જ્યારે હકીકતમાં ચાલે છે ત્યારે તમે જીવનને પણ હકીકતથી જુઓ. અને એના પછી પણ ધારો કે તમને એમ થયું કે અમે આ બધું જ જોયું છતાં પણ હવે નિષ્ફળ થઈ રહ્યા છે, જીવન જોઈએ એવું નથી ચાલી રહ્યું. એ શિક્ષણ બાબતે પણ હોઈ શકે, સંબંધ બાબતે પણ હોઈ શકે. તો એ શું થયું? અટકો. કશુંક દરેક વસ્તુની પણ એક એક્સપાયરી ડેટ હોય છે, રાઈટ? એવી રીતે સમસ્યાઓની પણ એક્સપાયરી ડેટ હોય છે, અને એની એક્સપાયરી ડેટ શોધવા માટેની એની જે કી છે એ પોતાની ભીતર પોતાના પરસેપ્શન સાથે જોડાયેલો છે. સો જ્યારે સર 12-13 વર્ષનું છોકરું આવતું, જે 8મા ધોરણમાં હોય, 7મા ધોરણમાં હોય, અને એ એવું કહેતું કે એના હાથ પર જ્યારે જોઈએ ત્યારે ખબર પડે કે બહુ બધા બ્લેડના ચીરા પડેલા છે, અને પછી ખ્યાલ આવે કે એને ઘણી બધી વસ્તુઓ પીડી રહી છે. આમાં પેરેન્ટ્સ કદાચ છેલ્લા હોય છે, રાઈટ? એટલે એટલા માટે વાત કરીએ છીએ કે મોસ્ટલી કેવું થઈ જાય કે કોઈ એવી ઘટના બની જાય ને ત્યારે પેરેન્ટ્સ પોતાને આજીવન ગિલ્ટમાંથી બહાર નથી કાઢી શકતા, અને લોકોને તો આવતા જતા ખાલી બોલી દેવું છે. આપણે બહુ સંવેદનશીલ પોતાને માનીએ છીએ, પણ જ્યારે કશું કોમેન્ટ કરવાનું આવે ત્યારે આપણી સંવેદનશીલતાની ધાર બહુ ઊંચી થઈ જાય છે. એટલે એમને કહી દેવું છે કે એ તો મા બાપે તો ધ્યાન રાખવું જ જોઈએ ને, નહીતર થોડી આવું થાત. ના, હંમેશા આવું નથી હોતું. અને આવું હું જ્યારે વાત કરું છું ત્યારે હું સભાન છું કે એનાથી પેરેન્ટ્સ કઈ પોતાની જાતની પોતાની જવાબદારી ઓછી નહીં કરી નાખે, એમનું કન્સર્ન કઈ ઓછું નહીં કરી નાખે, પણ એ બાળકને અફેક્ટ શું કરી રહ્યું છે? જ્યારે બાળક બહુ નાનું હોય ને સર, ત્યારે એ પોતાની મમ્મીની આસપાસ ફરે, એની દુનિયા એની મમ્મી હોય, એના દાદા દાદી પાસે ફરે. થોડું મોટું થાય ને પછી એને બહાર રમવા જવું છે હવે, બરાબર? સમજો છો તમે? આજે કેન્દ્ર વર્તુળ બદલાઈ રહ્યું છે. એના પછી એના મિત્રો આવે ને, તમે એને ખીજાવ એને બહુ વાંધો નથી, પણ એના મિત્રોની સામે ના ખીજાવ. બરાબર? હવે આ ડેવલપ થઈ રહ્યો છે અને એ બદલાઈ રહ્યું છે આ વર્તુળ. મતલબ આ બદલાવ છે અને આ બદલાવ રહેવાનો છે. હજી આનાથી પણ બદલાવ આવશે. પછી એક તબક્કે એને પોતાની સાથે એ પોતાના ઘરે એવું પણ કહી દે કે ના, આ ખર્ચો તમે આમાં કરવાનો છો ને, એની જગ્યાએ મારા ફ્રેન્ડ્સ આ કરે છે ને, મારે આ એક્ટિવિટીમાં કરવું છે. સમજો છો? એ એનું ઇન્વેસ્ટમેન્ટ બદલી રહ્યું છે. તો હવે સમજો કે એને સૌથી વધુ અફેક્ટ શું કરી રહ્યું છે? હવે તમે જો બહારથી જુઓ આટલી વાતમાં, તો તમને શું લાગે છે કે હવે એને શું અફેક્ટ કરી રહ્યું છે આ ઉંમરે? એને એના ઘણા બધા પ્રશ્નો હોય છે. એને પેરેન્ટ સાથેના સંબંધો છે, મિત્રો સાથેના સંબંધો છે, બહારના પર્યાવરણ સાથેના સંબંધો છે, અને સૌથી વધારે મારા મત પ્રમાણે, યુ આર અ બેટર જજ ટુ ઓપાઇન ઓન ધેટ, જે સ્પર્ધાત્મક પરિસ્થિતિ છે, તકો ઘટતી જાય છે, અને એ તકો માટેની સ્પર્ધામાં જોડાનારા વધતા જાય છે, અને એને એક ચોક્કસ ગ્રુવ નક્કી કર્યું છે, એ ગ્રુવમાં જ જવું છે. એવું નથી કે તક બીજે ક્યાંય નથી મળતી, કદાચ એના બદલે બીજામાં વિચારે તો એને પણ તક મળી શકે એવું શક્ય છે. ઘણા લોકો એ રીતે પોતાને ગોલને ફ્લેક્સિબલ રાખીને સેટ થઈ જતા જ, પણ અહીં નથી થઈ શકાતો. એટલે જે આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો જ્યાં સુધી તણાઈ શકાય ત્યાં સુધી તણાય છે, આને ઇલાસ્ટિક ઝોન કહેવાય, અને પછી તૂટી જાય છે, પ્લાસ્ટિક ઝોનમાં આવી જાય છે. એટલે તણાવ, ઇલોંગેશન અને બ્રેક, એ આ તબક્કા તરફ ધીરે ધીરે જાય છે. તેના પરિણામે એને હતાશા ઘેરી વળે છે, અને વધારે ને વધારે એ આત્મઘાત કરવા તરફ પ્રેરાય છે. ત્યારે આપ તો મનોવૈજ્ઞાનિક રીતે આ બધા લોકોને જોતા હો છો, એમને સલાહ આપતા હોય, તો માણસ આપઘાત તરફ જઈ રહ્યો છે, કોઈ બાળક આપઘાત તરફ જઈ રહ્યું છે, અથવા યુવાન આપઘાત તરફ જઈ રહ્યો છે,
એના કયા વર્તન પરથી આમ સામાન્ય રીતે કલ્પી શકાય, જાણી શકાય? નોટ નેસેસરીલી કે 100% કહી શકાય, પણ આમ સામાન્ય ઇન્ડિકેટર શું હોય એના? એટલે હું જ્યાં હતી અગેન હું ત્યાંથી એને કન્ટિન્યુ કરું છું કે આ 12-15 વર્ષે છોકરાને વ્યક્તિને એ બાળકને સૌથી વધુ જે વસ્તુની પરવા છે એ છે પોતાના સ્વીકાર્યની, પણ ક્યાં? પોતાની સ્વીકૃતિ ક્યાં? પોતાની આસપાસના વર્તુળમાં, આસપાસની દુનિયામાં, મિત્રોમાં. સમજો તમે, રાઈટ? હવે આ સુસાઇડ છે ને એ કોઈની ચોઈસ નથી, કોઈ આને પસંદ નથી કરતું. આપણે બધા એ લોકો છીએ કે જેમનો હાથ પર તો એક મચ્છર કરડી જાય ને તો બી આપણી બધી ઇન્દ્રિયો ત્યાં જ કેન્દ્રિત થઈ જાય છે. તો આ કોઈની ચોઈસ નથી ને આ કઈ પ્રયોગના ધારા ધોરણો નથી, બરાબર? સો એક તો ત્યાં મિત્રો માટે જે થાય છે એની સ્વીકૃતિ માટે. તો જ્યારે આ 16-17 વર્ષનું છોકરું હોય છે, આજે તમે કહો છો ને કે પર્ટિક્યુલર સ્પર્ધાત્મક ને આ દરેકને આ બહુ ઓછા ક્રાઇટેરિયા, જે ટોપર છે ને એ જ વિદ્યાર્થીને પોતાના ગોલ પ્રત્યે એટલી સેન્સિટિવિટી છે. જે વચ્ચેનામાં છે એ બહુ વધારે વિચારતું નથી હોતું આના મુદ્દે, અને એટલે જ આમના માટે પેરેન્ટ્સ વધારે વિચારતા હોય છે. નોટ ઇન અ નેગેટિવ વે અગેન, કારણ કે એ નથી વિચારતા. એમને એવી વાતો કાનમાં લેવી પણ નથી, કેમ કે મેં ક્લાસરૂમ સાથે પણ કામ કર્યું છે. જે લોકો અત્યારે કરી રહ્યા છે એ લોકો સાથે પણ આ જ વસ્તુ હોય છે કે જે ટોપર છે ને એ એના સ્ટ્રેસમાં હોય કે મારે આમાં જવું હા, છે એ ને વાત સાચી છે. હમણાં જ છાપામાં હતું કે નીટમાં આખા દેશમાં પહેલા નંબરે આવનાર વિદ્યાર્થી, મહારાષ્ટ્રની વિદ્યાર્થીની હતી. એ વિદ્યાર્થીને એમ્સમાં એડમિશન મળે છે અને હાજર થવા જવાનું છે કોલેજમાં, આવતીકાલે નીકળવાનું છે ઘરેથી. આજે રાત્રે એ આપઘાત કરી લે છે. હવે એને બધું જ મળ્યું છે આમ જુઓ તો એને શું કરવો? આપઘાત કરવો જોઈએ? શું કારણ હશે? એવું શું હશે કે જયારે પોતાનો જીવ લઈ લે? હવે આ જે બાબત છે આપણે એક ધારણા કરી રહ્યા છીએ, બરાબર? અને ધારણા કરતા હોઈએ ત્યારે એક જ એંગલ કરતા મલ્ટિપલ એંગલ કે જે સંભાવનાઓ છે માનવ જીવનમાં, કારણ કે આ ઘટના પહેલી નહીં હોય, વી વિશ કે આખરી હોય, બને આ છેલ્લી ઘટના બને એવું આપણે ઈચ્છીએ કે આના પછી ભવિષ્ય આવું ના બને. પણ વી નો ધેટ કે આમાંનું કશું જ આપણા હાથમાં નથી, આ ખાલી આપણે ઈચ્છીએ છીએ, બરાબર? પણ એની ઉંમર પણ જુઓ કે જ્યારે આ ઉંમર, જ્યારે આ એક્ઝામ છે, આ બધું જ થઈ રહ્યું છે, ત્યારે ડેફિનેટલી વ્યક્તિ ફોકસ છે, સેન્સિટિવ છે, પોતાના ગોલ માટે એને બહુ જ મહેનત કરી છે. તો એવું તો શું થઈ જાય કે જેના માટે તમે આવતીકાલે એકદમ આખું પરિવાર, એના કરતા વધારે એક્સાઇટમેન્ટમાં તો આસપાસના લોકો હોય, ફેમિલી હોય, મા બાપ હોય, એમને એવું હોય કે અમારું આટલી મહેનત સફળ થઈ ગઈ. હવે જે દેખાઈ રહ્યું છે, મારે એક છે ને આ એક પડદા પાછળની બિટવીન ધ લાઇન્સ વાળી વાત પણ કરવી છે કે ઘણી વાર જે વર્તન બહાર દેખાતું હોય છે ને એટલું જ ભીતર હોય. આ એક સંભાવના છે. અગેન વી આર નોટ બ્લેમિંગ ઓન એનીબડી, એટલે કોઈ પણ પરિવાર એને પોતાના ઉપર ના લે, એને ગિલ્ટ તરીકે ના લે, પણ આ બધા જ લોકો આ શોધે કે તમારું બાળક જ્યારે બહુ તેજસ્વી છે. આવા કેટલાય કિસ્સા જોયા છે, આવ્યા છે કાઉન્સેલર તરીકે, કે એનું રિઝલ્ટ, એ ટોપર છે, એ બધી જ કોમ્પિટિશન્સમાં જીતે છે. હવે એ બાળક એવું કહે છે કે પણ તમને ખબર છે ઘરે આની કોઈ વેલ્યુ નથી. તો પૂછીએ કે પણ પેરેન્ટ્સ તો આવ્યા હતા પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનમાં પણ, તો કે હા એમ આવે, પણ આઈ ડોન્ટ ફીલ કે ખરેખર કોઈ મને ચાહી રહ્યો છે. આ એક સંભાવના આ પણ હોય છે, અને આ મેજર સંભાવના છે. મોટે ભાગે જે બાળકનું ટેલેન્ટ ઉપર છે, જેને દુનિયા એપ્રિશિએટ કરી રહ્યું છે, નોટ નીડેડ કે એની અંગત સંબંધો પણ એટલા જ હુંફાળા છે. આ એના જેવું છે કે પોતાના ઘરમાં આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાય છે કે એમાં એને આપણે બહુ સરસ કર્યું કહીને પીઠ સાંભળવાની ક્યાં જરૂર છે? દર વખતે પહેલો આવે છે તો પહેલો આવે. એટલે એ એક પેલો જે લાવવાનું જ હોય, કાઇન્ડ ઓફ કે હા પેલું લાવવાનું જ હોય. હા અને બીજું સર કે આમાં છે ને, આમાં શું એક આયરની છે કે મા બાપને વેલ્યુ છે,
પણ આપણે બધા ઇમોશન્સ એક્સપ્રેસ કરવામાં, ખાસ કરીને અંગત સંબંધમાં ઇમોશન્સ એક્સપ્રેસ કરવામાં બહુ જ એટલે બહુ જ પાછળ છે. કંજૂસ છીએ, પાછળ છીએ નહીં, આપણે કંજૂસ છીએ. મતલબ આઈ વોઝ કેમાં શું કેવું અવોઇડિંગ રાઈટ. તો આવું કેમ? આ જ વ્યક્તિ બહાર તમામ લોકો સાથે બહુ જ હસી હસીને વાત કરશે. આ જ વ્યક્તિ બહાર એટલું સારું વર્તન કરશે કે એમ થઈ જાય કે આના જેવો સારો માણસ નહીં. પણ એ જ વ્યક્તિ અંગત અને આ લાગવું જ પડે પછી કે પોતાની વ્યક્તિને નહીં કહેશે, એની સામે હિટલરની જેમ બિહેવ કરશે અને એવું કહેશે કે એના હિતમાં જ કરીએ છીએ, જરૂરિયાતનું બધું આપશે. પણ શું બધી સુવિધાઓ જ સુખ છે? નથી. તો એને આ બધી ઇમોશનલ, જેને ઇમોશનલ એશ્યોરન્સ કહેવાય, લાગણીઓ થકી જે એક પ્રકારનો એને હૂંફ મળવી જોઈએ, તે ઘણી વખતે બાળકો સાથેના સંવાદનો પેરેન્ટ્સમાં અભાવ હોય છે. કારણ હોઈ શકે એમના પોતપોતાના, બંને મા બાપ નોકરી કરતા હોય, બંનેને પોતાની સમસ્યાઓ હોય અને એવું બધું હોય. કદાચ વધારે ડિસિપ્લિનમાં માનતા હોય, એવું પણ બને. જે હોય તે. ડિસિપ્લિન હોય એટલે બાળક લાગણી ના હોય નહીં, એ હોવું જ જોઈએ. અને બાળક સાથે સંવાદ પણ હોવો જોઈએ. બાળક હા. એની મનની કોઈ પણ મૂંઝવણ હોય તો પહેલી પોતાના મા બાપને કે, એટલી વિશ્વસનીયતા તો મા બાપ અને બાળકના સંબંધમાં હોવી જોઈએ. એ નથી હોતી, એ નંદવાય છે ક્યાંક. આમાં શું છે કે વિશ્વસનીયતાનું એમાં એક કારણ એ છે સર કે આપણે જે ઝોનમાંથી બહાર આવ્યા, આપણો જે ગાળો હતો બરાબર, જેમાં આપણે ઉછર્યા, તો એ સમયે પણ લાગણીની અભિવ્યક્તિ એવી થતી નહોતી. પણ એના કારણે હું આજે એને જ કેરી ફોરવર્ડ કરું એવું તો નહીં હોય, કેમ કે આજે બધું તો આપણે એ નથી કરતા, જે પેરેન્ટ્સને પૂછીને તો નથી કરતા, બધું આપણે એમનું જ પરંપરામાં તો નથી કરી રહ્યા. તો આપણે આના માટે આપણા પેરેન્ટિંગ પર વાંક ઢોળી દઈએ એવું તો નહીં માન્ય ગણાય કે તો અમને આવી જ ખબર છે. નહીં, તમે બીજી ઘણી બધી ખબર એડોપ્ટ કરી છે, તમે બહુ જ બધી ટેકનિકાલિટી વાપરતા થયા છો, તમે ઘણું બધું બીજું જોતા થયા છો, તો આ પણ તમને સમજ પડે છે. બ્રેક ધ બેરિયર, તોડો. અને આ કોઈ કારણો નથી. સી, તમે નોકરીમાં હો, તમે આ હો, તમે આ હો, એટલે તમે પરફોર્મન્સનું બધું જ ખૂણો 100% બહાર ઠાલવી દો છો, કેમ કે એ તમને જરૂરી લાગે છે. રાઈટ? ઘણી બધી વાતમાં તમારા બોસ ઉપર તમને લાગે છે કે તદ્દન ફાલતુ વાત કરી રહ્યો છે આ માણસ, પણ તમે એની સામે એ એક્સપ્રેસ નથી કરતા. તમે એ એક્સપ્રેસ કરો છો જે કરવું જોઈએ. રાઈટ? તો એ બધું જ મહત્વનું. અને આ બધું આપણે શું કહીએ છીએ, આ બધું કોના માટે કરીએ છીએ? બાળકો માટે. તો એ બાળકને કેમ નથી એવું ફીલ કરાવતા કે એના માટે જ કંઈક શું કરી નથી, એ સંવાદ મોટા ભાગે પ્રસ્થાપિત નથી થતો. એ વાત આપની સાચી છે કે જે પ્રકારનો સંવાદ મા બાપ અને બાળક વચ્ચે પ્રસ્થાપિત થવો જોઈએ, એ સંવાદ પ્રસ્થાપિત થતો નથી. અને ત્યાં આ પહેલો જે આપઘાત માટેનું, આપઘાત તરફ લઈ જતું પહેલું કારણ જો કોઈ હોય તો એ બાળકને પોતાના મા બાપની પાસેથી ઉકેલ મળશે અથવા એમને એક રક્ષણાત્મક રીતે એમને જોવાની એ બાળકે ક્યારેય પોતાના મગજમાં છબી જ ઊભી નથી કરી. એટલે એની પાસે ઇમોશનલ એશ્યોરન્સ નો અભાવ. કોઈ પણ માણસ પાસે જ્યારે એની પાસે એક ભાવનાત્મક કવચ છે તો એ કવચ પર ટકી જાય છે, એને ટકી જ જવું છે. સાચી વાત છે. મહેતાની એક પંક્તિ હતી કે હું ટકી જઈશ, મને પ્રેમ કર. હું નથી જ સુંદર, તે છતાં હું ગમી જઈશ, મને પ્રેમ કર. तो अल्टीमेटली, અને જે हरिवंश राय बच्चन के एम के कहा मनुष्य है खड़ा जिसे कमी खली न प्यार की, इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो, पुकार कर दुलार लो, दुलार कर सुधार लो, इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो, कि तुम मुझे पुकार लो, पुकार कर अल्टीमेटली दुलार दो और दुलार दुलार कर कर सुधार दो. सुधार लो, इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो. वाह, तो क्या बात है. अल्टीमेट જે હ્યુમન બીંગ છે એને એક સંવેદનાત્મક, ભાવનાત્મક સુરક્ષા કવચ એના માટે જીવનની
ચેરી ઓન ટોપ છે. ભીતરથી બહાર સુધીનું જે સંપૂર્ણ એક કવચ છે ને એ આ છે. એની વચ્ચે એ રમે છે, એની વચ્ચે એ કરિયર બનાવે છે, એની વચ્ચે એ કમાય છે, એની વચ્ચે એ જવાબદારીઓ નિભાવે છે, એની વચ્ચે એ સમાજને આપે છે, એની જ વચ્ચે એ દેશને પણ આપે છે. પણ એક તાતણું એટલું મજબૂત એને જોઈએ છે. હવે શું થાય છે એ સમજો. આ થયું ક્યાં સુધીની વાત? પેરેન્ટ સાથેના બાળપણની વાત. નાઉ વોટ હેપન કે હવે જે બાળકોને આ સુરક્ષા કવચની સતત તરસ રહી છે, પણ એ તરસને પાણી નથી મળ્યો, એ લોકો રિલેશનશિપમાં, અયોગ્ય રિલેશનશિપમાં પોતાની જાતને ઇન્વેસ્ટ કરી દે છે. નાઉ વોટ ઇઝ અયોગ્ય રિલેશનશિપ? જે એના માટે વર્કઆઉટ નથી કરતું, સામેવાળો એના માટે ઇન્વેસ્ટ નથી કરી રહ્યું, પછી ત્યારે એ આવા બધા ખ્યાલોને ટેકો લે છે કે કઈ વાંધો નહીં, મને ગમે છે ને તો હું એના માટે કરું, પણ અલ્ટિમેટલી તમે ખોખલા થઈ જાઓ છો. વન વે ઇન્વેસ્ટમેન્ટમાં તમે ખોખલા થઈ રહ્યા છો. ભાગી પડે છે માણસ. યસ. અને એક દિવસે એ તો એની દિશામાં છે, તમે રીતસર કરગરો છો એની સામે. અને શું કામ? કે તું મારી સાથે રહે, તું જે કરીશ એ બધું જ ચાલશે, પણ હું તને ચાહું છું અને હું તને બીજા બધા સાથે પણ સ્વીકારું. જે એની બધી આદતો સાથે સ્વીકારવું અનુકૂળ નથી, કારણ કે એ જીવનમાં હકીકતમાં કામ નથી કરી રહ્યું. તમે એની પર ડિપેન્ડન્સી મૂકી શકો એના માટે તૈયાર નથી, અને તમે એની ડિપેન્ડન્સીને પોતાનું જીવન માની લીધું છે. ક્યારેક એ ભાર વિના ચાલવાથી ડરવા માંડે છે માણસ, કે હું આના માટે બધું કરીશ નહીં તો પછી કરીશ શું? અને આ હાલત ઘણીવાર કીધા વિના, હવે આ ઉંમરે વ્યક્તિ ઘરે કેવા નથી આવતું, આ કેવી રીતે કેવા આવે? અને કેવા આવે તો પછી શું? એને પોતે એવા સંબંધો જ નથી. તમે તમારી સાથે તમારું બાળક ખુલીને વાત કરે એવા સંબંધો તમે ઉભા જ નથી કર્યા. એ પણ નથી કર્યા. અને એક છે સેલ્ફ મેનેજમેન્ટ, સર, કે જ્યારે જે સેન્સિબલ વ્યક્તિ છે, જે સમજદાર છે, એને પોતાને પણ ખબર પડે છે કે આ મેં જ ખોટું કર્યું છે, તો એ પોતે પોતાને નથી સ્વીકારી શકતો. પેરેન્ટ્સ એને સ્વીકારશે એ ધારણા તો પછીની છે. પોતે પોતાની ભૂલને, પોતાની નિષ્ફળતાને, તથાકથિત નિષ્ફળતા સફળતા કોઈ એક સ્વતંત્ર અને સ્વાયત્ત માપદંડ છે. તથાકથિત શબ્દ આપે યોગ્ય વાપર્યો. એ મને એવું લાગે કે હું નિષ્ફળ ગયો છું, ખરેખર દુનિયાની નજરે ના પણ હોઈ શકે. અને કદાચ દુનિયા, તમે જે લોકોને જાણો છો, તમે જે ખ્યાલો જાણો છો, એ ખ્યાલોના માપદંડને આધારે તમને આ નિષ્ફળતા લાગી રહી છે. કદાચ આ ના હોય, અને કદાચ શું હોતી જ નથી. કોઈ નિષ્ફળતા એકચ્યુઅલી નિષ્ફળતા નથી. જો તમે દુનિયાની નજરથી ના માપો, એ માપદંડને ખસેડી દો, તો તમને ખાલી એક અનુભવ મળે છે કે આ વર્કઆઉટ નથી કરતું. દેટ મીન્સ કે આનાથી જુદું કંઈક વર્કઆઉટ કરશે. રાઈટ? સો એક ભાવનાત્મક કવચ. અને માણસ જે સુસાઇડ તરફ જાય છે એની ભીતર તમે બહારથી આંકડા જોશો કે કારણો જોશો તો તમને રિઝલ્ટ, શિક્ષણ, આ બધું જ લાગશે, પણ આ બધા કરતા મજબૂત જો કશુંક હોય તો એની ભીતર ભાવનાત્મક કવચ છે જ. કઈ રીતે? કે દાખલા તરીકે હું આ રિઝલ્ટ નહીં આવે તો હું ત્યાં નહીં પહોંચું તો હવે હું પાછું બીજા બધા પહોંચી જશે, તો હાઉ ધ પીપલ વિલ લુક એટ મી. આ પણ શું છે? ઇજ્જતનો પ્રશ્ન આવ્યો. આ ઇજ્જત, પ્રતિષ્ઠા, બધું શું છે? ઇમોશન્સ છે. આ એક ખ્યાલ છે, અને સાહજિકતાથી નથી લઈ શકતા. ટ્રુ. મારે દર્શક મિત્રોને એક દાખલો આપવો છે રશ્મિબેન, કે એક વિદ્યાર્થી ભણવામાં બહુ હોશિયાર, અને એ આઈઆઈટી ની એન્ટ્રન્સ એક્ઝામમાં બેસે છે. બીજા એના મિત્રોને પણ એ કોચ કરે છે, એના 2-4 મિત્રો પણ પસંદ થાય છે, એ પોતે પણ આઈઆઈટી ક્રેક કરે છે, અને એના ફાધરને જઈને કહે છે કે હું પરીક્ષામાં પાસ થઈ ગયો. હવે દરેક વખતે પહેલો નંબર પાસ થઈને મળે એટલે બાપાને લાગે છે કે મેં શું નવું કર્યું. એ કે સારું. એ કે સારું નહીં, મને આઈઆઈટીમાં એડમિશન મળ્યું અને હવે મારે ભણવા માટે મદ્રાસ આઈઆઈટીમાં જવું પડશે. ત્યારે એના બાપા એને કહે છે કે જો ભાઈ, મારે તું એકલું સંતાન નથી, મારે 8 બાળકો છે, અને તને એકલાને ભણાવવા પાછળ જો હું બધા પૈસા ખર્ચી નાખું તો એ પોસાય તેમ નથી. એટલે તારે ઘરે રહીને જે ભણવું હોય તે ભણ. બીજો કોઈ વિદ્યાર્થી હોય, બીજો કોઈ બાળક હોય તો ભાગી પડ્યો હોય, નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય. આ માણસ ટ્રેન પર એના મિત્રો જાય છે જોઈન થવા માટે, એને મૂકવા જાય છે, ત્યાં બધાને એમ લાગે છે કે આને મળ્યું નથી એટલે બધા દિલસોજી આપે છે ને.
કે તને પણ મળ્યું હોત તો સારું હતું. ટ્રેન ઉપડે છે, છેક એનું પાછળના ડબ્બાનું લાલ લાઈટ દેખાતું બંધ થાય ત્યાં સુધી આ માણસ ટ્રેનને જોઈ રહે છે, પાછું આવે છે, ઘરે રહીને ભણે છે, ભાગી નથી પડતો. અને આ જ વ્યક્તિ એક દિવસ આઈઆઈટી મુંબઈના બોર્ડ ઓફ ગવર્નર્સનો ચેરમેન બને છે, આઈઆઈએમ અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નર્સનો ચેરમેન બને છે, ભારતની પહેલી સોફ્ટવેર કંપની ઇન્ફોસિસનો સ્થાપક બને છે. એનું નામ હતું નારાયણ મૂર્તિ. એટલે એક ક્ષણ જો ટકી જાઓ તમે અને ક્ષણને જીરવવાની જો તમારામાં તાકાત હોય તો જીવનમાં આવતા રિવર્સિસ અથવા તો પ્રતિકૂળ બનાવો અથવા તમારી મનપસંદ ના હોય એવી ઘટનાઓ એ તમને ભાગી નહીં શકે. કેટલી પ્રયત્ને તમે આઈઆઈટીમાં એડમિશન મેળવ્યું છે ને બાપા એમ કહી દે કે ઘરે રહીને પણ તો ભાગી પડે કોઈ પણ માણસ, પણ એ ભાગી નથી પડતો. એટલે સરવાળે તો છેવટે એ ક્ષણ અગત્યની છે જે જીવન અને મૃત્યુ વચ્ચેનો ભેદ નક્કી કરે છે કે તમે એ ક્ષણ જીવી જાઓ છો, મર્દાનગીપૂર્વક જીવી જાઓ છો, કઈ નહીં, ચાલ આ નહીં તો આ આપણે લડી લઈશું. એટલે અહીંયા આ મૂળ છુપાયેલું છે. તો આને આપણે સમાપન તરફ દોરી જતા શું સલાહ આપવા માંગશો? કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ રિસ્પોન્સ તમે જે એક્શન મૂક્યું છે અને એની સામે જે તમને મળે છે રિએક્શન કે રિસ્પોન્સ, તો એને એક રિસ્પોન્સ તરીકે તમારી ધારણાથી જુદું છે ને, તો પછી થોડા ખાલી પોતાને થોડા અંતર પર રાખીને એને જુઓ. એ કદાચ બીજા સ્વરૂપે તમને ઉત્તમ મળવા દિશામાં લઈ જવા માટે છે, એ તમને તોડવા માટે નથી. કોઈ પણ બાબતે, અંગત જીવન હોય કે પ્રોફેશનલ, તમે તમારા ઉત્તમ આપ્યું છે અને એના પછી તમે જે ગ્રાફ દોર્યું એનાથી અચાનક કંઈક નવું વળાંક આવ્યું છે, તો થોડું ડિટેચમેન્ટ, થોડા પ્રામાણિક ડિસ્ટન્સથી એને જુઓ. એક ક્ષણ પસાર થઈ જવા દો. આ તમારા માટે ઉત્તમ દિશા લાવશે. તમે ધાર્યું તો એનાથી ઉત્તમ લાવશે અને સમય નક્કી કરશે. એને અત્યારે દુનિયાના રિએક્શનથી જજ નહીં કરો. જી ધન્યવાદ. દર્શક મિત્રો, ખૂબ અગત્યની વાત છે. બોપદેવ નામનો એક વિદ્યાર્થી એના ગુરુને ત્યાં ભણે છે, ભણવામાં સાવ ડોબો છે, બધા એને ખીજાવે છે, એટલે એક દિવસે ભાગી છૂટે છે ત્યાંથી. એ જમાનામાં વાહન વ્યવહાર નથી, ચાલીને જવાનું હોય છે. એટલે ગામના કુએ એને તરસ લાગે છે તો પાણી પીવા માટે જાય છે અને જુએ છે કે કુવાનો પથ્થર છે કાંઠાનો, એમાં દોરડા ઘસાવાના કારણે આંકા પડ્યા છે અને એને બત્તી થાય છે કે જો આવો પથ્થર દોરડું વારંવાર ઘસાવાથી એમાં આંકા પડતા હોય તો હું તો માણસ છું, કેમ મગજ મારા યાદ ના રાખી શકે. એ પાછો જાય છે અને એ બોપદેવ વ્યાકરણના મહાપંડિત તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરે છે. એટલે એક ક્ષણ તમારા જીવનમાં લાવે એવું માનસિક સ્વસ્થતા કેળવો, સમતા કેળવો. જે થયું ને જે તમારા હાથમાં નથી એને સ્વીકારવાની બહાદુરી કેળવો અને જે તમારે મેળવવું છે દિશામાં પ્રયત્નશીલ રહેવાની તમે તાકાત મેળવો, તો આવતીકાલ તમારી છે. માણસની જિંદગી મહામૂલ્ય છે. આપઘાત એનો રસ્તો નથી. અને તમારા બાળક સાથે તમે સંવાદ કેળવી અને એટલી એને હૂંફ આપો, અથવા તમારા કુટુંબના યુવાન સાથે, ભાઈ હોય, એમના મોટા ભાઈ હોય અથવા મા બાપ હોય, એક સંવાદ કેળવી અને એને વિસામો મળે એની વાતનો, એટલી એક પ્રકારની રેપો જેને કહેવાય, એક પ્રકારની સંવાદિતતા ઊભી કરો, તો આ પ્રકારના પ્રસંગો ટાળી શકાશે. તો આજે બસ આટલું જ. મળીશું ફરી એકવાર આવતા અઠવાડિયે નવા કોઈ વિષય સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. અને આપનું જીવન સર્વદા મંગલમય બની રહે, સુખી બની રહે, સમૃદ્ધ બની રહે એવી શુભકામનાઓ. ધન્યવાદ.